તમે સામેવાળા વ્યક્તિને ત્યાં લગીને જ સારા લાગશો જ્યાં લગીને તમે એ વ્યક્તિને મનગમતી વસ્તુઓ બોલતા હશો કાં તમે એ વ્યક્તિની મનગમતી વસ્તુઓ કરતા હશો. આ છે ને કળિયુગનો ટાઈમ છે. આજના ટાઈમમાં સાચા માણસ નહીં પણ ખોટા માણસો જ વધારે ચાલે છે. એના માટે છે ને એક બહુ સરસ એક્ઝામ્પલ છે કે અતિ ચોખ્ખું પાણી હોય ને ત્યાં છે ને માછલીઓને બીજા જળચર નથી હોતા, પણ જ્યાં ગંદુ પાણી હોય છે ને ત્યાં માછલીઓ પણ તમને જોવા મળી જશે અને બીજી બધી વસ્તુઓ પણ તમને જોવા મળી જશે. સેમ વસ્તુ આજના ટાઈમની અંદર માણસ માટે પણ આવું છે. અતિશય ચોખ્ખો માણસ જે છે ને તેની આજુબાજુ લોકો સરાઉન્ડેડ બહુ ઓછા લોકો હોય છે. કેમ? કારણ કે એ વ્યક્તિ પોતાની તો વાસ્તવિકતા સ્વીકારતો જ હોય છે, પણ સામેવાળા વ્યક્તિઓની પણ વાસ્તવિકતા બતાડતો હોય છે. અને આજના ટાઈમની અંદર છે ને કોઈ વ્યક્તિને વાસ્તવિકતા એક્સેપ્ટ નથી કરવી. કેમ? કારણ કે એ પોતાની જ એક અલગ દુનિયાની અંદર ચાલતો હોય છે અને જે વ્યક્તિ એને બતાવવાનો ટ્રાય કરે છે ને એ વ્યક્તિ એના જીવનમાંથી બહાર જતો રહે છે. એટલા માટે તમને કહું છું કે વધારે નહીં, પોતાના જીવનની અંદર એક વ્યક્તિ એવો રાખો કે જે તમને વાસ્તવિકતાના દર્શન કરાવડાવે. ઓમ નમો નારાયણ.